છોટાઉદેપુર નેશનલ હાઈવેના બ્રિજ ઉપર પેરાફિટ દિવાલ ધરાશાયી થઈ। 2 દિવસ અગાઉ દેવહાટ ગામ નજીક બ્રિજની પેરાફિટ દિવાલ 50 ફૂટ જેટલી તૂટી ગઈ હતી। છેલ્લા 2 દિવસથી જોખમી રીતે વાહનો થઈ રહ્યા છે પસાર। પ્રશાસનની ગંભીર બેદરકારી, સમારકામ તો દૂર, કોઈ વોર્નિંગ બોર્ડ પણ નથી। કોઈ અકસ્માતના કારણે પેરાફિટ તૂટી હોવાની આશંકા છે। અતિ વ્યસ્ત હાઈવે ઉપર મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। દેવહાટ અને એમપીને જોડતો આ બ્રિજ આવેલો છે, એમાં 3-4 દિવસથી અકસ્માત સર્જાયેલ છે અને અકસ્માત સર્જાયો પણ આ દિવાલ તોડી નાખેલ છે। તો એ દિવાલ તોડી નાખીને અને બેરિકેડ કે કશું લગાવેલ નથી અને આ તૂટી ગયું અને કોઈ ફરી અકસ્માત થાય તો એનો જવાબદાર કોઈ, અને એ તંત્ર કોઈ હજુ આની પેલી દેખરેખ કરવા આવ્યું નથી અને બનાવેલ નથી। તો આ ફરી એક્સિડન્ટ થાય તો એનો જવાબદાર કોણ, એ અમે કહેવા માંગે અને વહેલી તકે બને એ અમારી માંગણી છે। છોટાઉદેપુરના દેવહાટ ગામે બ્રિજ આવેલો છે, એમાં એક્સિડન્ટ થવાના કારણે આ બ્રિજની જે પાડી છે આરક્ષણ માટે એ તૂટી ગયેલ છે આ એક્સિડન્ટના કારણે। તો એ દિવાલ સરકારી તંત્રએ વહેલી તકે કામકાજ ચાલુ કરે એવી અમારી નમ્ર નિવેદન છે સરકારશ્રીને। કારણ કે જેથી કરીને આવનાર બીજા વાહનો, અહીંથી લાખો વાહનો 24 કલાકની અંદર થાય છે પસાર, તો એ લોકોને રાત્રિ સમયે દેખાતું નથી। તો એના માટે આ લોકો ધ્યાન આપે અને વહેલી તકે કામકાજ ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। દેવહાટ અને એમપીને જોડતો આ બ્રિજ આવેલો છે, એમાં 3-4 દિવસથી અકસ્માત સર્જાયેલ છે અને અકસ્માત સર્જાયો શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્તારપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ।